નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે હાવ અનોખો ચેલેન્જ વિડીયો લઈ આવ્યા અને તમને આમ ગજબની મજા આવવાની છે. ચેલેન્જ આપણો કંઈક એવો છે, રોટલીનો ચેલેન્જ. અમે 3 જણા કોણ વધારે રોટલી ખાય. શાક છે ઘણા 3 પ્રકારના શાક. શાકમાં તમે ગમે લઈ શકો જેટલું લેવું. આ તો એમાં કોઈ પણ પ્રકારનો નિયમ નથી. નિયમ ખાલી રોટલીમાં છે કે તમે કોણ વધારે રોટલી ખાય. બરોબર છે? જે વધારે રોટલી ખાય એ જીતી જાય. શાક તમારે જેટલું ખાવું એટલું ના ખાવતો હોય કે લુખી રોટલી ખાવતો હોય તમારી પાસે, તો વધારે રોટલી ખાય જીતી જાય. આપણે ચેલેન્જ ચાલુ કરીએ. ચાલો, એ તો જોઈએ કિનારમાં કેટલું પાણી છે. ચાલુ કર, ખબર પડી જાય. ચાલુ તો કરશું. પેલું ગણતો જજો રોટલી કોણ વધારે કે નકામાં ઘણા શું કહેવાય પાસે બેહવા વાળા ખતરા. સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા, બાકી હામી નજરે થોડી થાય. દુધાન છે ભાઈ, કેવું દોડતું રોટલી નહીં ખૂટો. હાલો બધા એક એક રોટલી લીધી ને. તો મિત્રો આપણો ચેલેન્જ વિડીયો ચાલુ કરીએ. હાલો કરતા કીએ ચાલુ. તારે બધા એક એક રોટલી મૂકવાની. કા હારી ગયો તો એમ નાખ્યો આપણે રોટલી આવને આવી ગયા ભાઈ. રોટલી એટલે રહેતા જાઓ. ચીટિંગ ના થાવ. બધા એક એક ટાઈમ ની કોઈ લિમિટ નથી. 10 રોટલી ખાવાની છે. જે વધારે ખાય જીતી જાય. ભાઈ આવો દે. ત્રણ માંથી જે હારે ને એના માટે એ નિયમ હે કે આખી દ્વારકાની ટ્રીપ કરાવશે. હાલશે જમા 4 વાગે એ તો જોઈએ. ભાઈ આવો દે. તારી સ્પીડ ગાંડી હો. સાવા કે એમને એમ ખાઓ. ટાઈમની કઈ લિમિટ જ નથી. થપા કરજો લીએ તે ખાવાનું છે. ગમે ત્યાંથી ખાઈ ધારા કરતા વધુ ખાઈ તો જીતે.
અને પહેલા કીધું એ કરી રોટલી છવી પૂરી થઈ ગઈ. એક મહિને છવી આવા દે લવિંગ લોહીમ કે જોઈ ને મને બીક હતી હવે અફઝલભાઈ બી કીધું મને એની બીક હતી તારા નું પડી એ તો હજી ક્યાં હારી ગયા એ? જાય બધું કે અફઝલ ના હોય ને અફઝલ જે ખાઈ હોય ને એટલે તમને જરાક વાંધો બધી હિંમત હોય ભાઈ બે ને એટલે બધા હિંમત હોય આવા દે ભાઈ અનિલભાઈ જીત ખાઈ ના ના આપણે ઘૂંટાડવી છે અવાર ઉઠી હિરાવશું બસ તો મિત્રો આખો દી સવારથી સાંજે એકટાણું ખાય સવારે નહીં બપોરે નહીં બપોરે જમવું હવે ભાઈ ભાઈ જમે હા ના ભાઈ જમ આ બધા ભેગા જ જમે હે હવારે અમે બધા ભેગા જ જમે છે. બાજુમાં બે વાળા ખડડા નીકળે એક તો પૂરું થાય ક્યાં મને ખબર હવારે તો ખાતો નથી એટલે ગાંઠક નું વધારે ખાય ત્યારે બોલ બોલ આવા દે આવા દે આપો યોગેશ્વર આપો આપણે નિયતિ જમી ઉતાવળ થઈ ગઈ સપા પૂરા કરી બે બીજી થઈ ગઈ છાસ આપો અનિલભાઈ આગુ હાલે હે જીતવાનું જીત છે કા ના ખાઈ એવો તો હતું ચેલેન્જ પૂરું હવે કોઈ યોગેશભાઈ આપો મારો ફોન વાગે કે નહીં વાગે? ફોન નથી આપતો હું નજર મજા આવે. ના, ના, ફોન વાગે ઘરે લાગ્યો હાથ સમોસા જઈને ખાઈ આવ્યો હતો ને એટલે ગાંઠકમાં ખબર હોય ને ખાઈને આવ્યો પછી કે ચેલેન્જ કરવું ત્યાંથી હું ખાવાનું કઈ દસ સિગરેટ પી ગયો મને કેમ ગ્લાસમાં ચમચી ગોઠવી એમ જ હોય એમ જ હોય આપણે આમાં ધ્યાન દઈએ આમાં હું જીતેલો છું તો મિત્રો આપણો ખોરાક નંબર જાજો બે આપણે એક બે રોટલી ખાવા માણસ છે 100 રોટલી ખાવા ભેગા ખરેખર કરીએ આપણે બધું ખાઈ નાખીએ સમજ્યા? તો પછી તો પૂરો ના થાય શું કે ગુરુ ભાઈ ના ના હજી આગળ ભાઈ કેમ ને તું ઉભો થઈ જા અમે એટલે ભૂગીને આગળ વહી જાય તો જીતી જાય એની આગળ તમે ના જાવ બેઠો બસ હું સાઈડમાં હોઉં હું હારી ગયો ભાઈ અને કારણે કે હું એને નાસ્તો કરી આવ્યો હતો એ કારણ બાર કઈ હાલે નહીં ચેલેન્જમાં બેઠા પછી પૂરું હા પૂરો દહીં આપો ભાઈ યોગેશભાઈ દહીં આપો
દહીંવાળો દહીં વાળો પૂરો થઈ ગયો. જો વિચાર કરો એટલે હું ખાઈ ગયો આ બધા કરતા દહીં વાળો પૂરો કરી નાખ્યો. એમ કહેવાય કે એ તો બધા દેખાય જ છે ઓ ધરાઈ ગયો અનિલભાઈ. હજી 2-4 તો હજી વહી ગયા યોગેશભાઈ. એ વાતો જાય. વ્યક્તિ. જો મિત્રો દહીં વાળો આવી ગયો છે. આપો રોટલી આપો. ના ના હજી પડી છે. ના ના હવે આવો યોગેશભાઈ આપો. લ્યો યોગેશભાઈ. પૂરો તેમાંથી તો મિત્રો હું આ ચેલેન્જ હારી ગયો હું. આપણે દ્વારકાની ટ્રીપ કરવામાં કઈ વાંધો નથી. આપણે દ્વારકા વયા જાવ પ્રેમથી બધાને ટ્રીપે કરાવશું. બરોબર છે. બાકી આ ચેલેન્જ આપણે હારી ગયા. બરોબર. જય માતાજી, જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત.